નમસ્કાર મિત્રો, હું લોક સાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી બહુ સમયથી એક ખેડૂતોનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે. હું પણ ખેડૂતનો દીકરો છું. જમીન એ અમારી માં છે. જે ગરમીમાં તમે એસી રૂમની બહાર નથી નીકળી શકતા, એ ગરમીમાં અમારો ખેડૂત 44-45 ડિગ્રીમાં પોતાનો પરસેવો પાડી અને પોતાના માના ખોળે રમી અને અનાજ પેદા કરે છે. જે ઠંડીમાં તમે રૂમમાં હીટર રાખો, ગાડીમાં હીટર રાખો અને લગભગ બહાર જવાનું ટાળો છો, તમને શરદી અને ખાંસી થઈ જાય છે, ડૉક્ટરના દવાખાને ધક્કા ખાવ છો, એવી શિયાળાની ઠંડી રાતે અમારો ખેડૂત ગામડામાં આવી ઠંડીમાં પાણી વાળે છે અને પોતાના છોડની માવજત કરી દુનિયાને અનાજ પૂરું પાડે છે. જે ચોમાસામાં તમે છત્રી લઈને નીકળો છો, રેઇનકોટ પહેરીને નીકળો છો ને, એ ચોમાસામાં અમારો ધરતીપુત્ર તરબોળ થઈ અને જમીનમાંથી અનાજ પેદા કરે છે. જે વરસાદ, ઠંડી અને તાપ સહન કરી દુનિયાનું પેટ ભરે છે, એ ખેડૂતનો તાપ તમે સહન નહીં કરી શકો. જ્યારે એની સહન શક્તિની હદ તૂટી જશે, ત્યારે ધરતીપુત્રનો તાપ કોઈનાથી સહન નહીં થાય. ખેડૂત એના જેટલો આશાવાદી માણસ આ પૃથ્વી ઉપર કોઈ નથી. એ ખેતરને કણ આપી આવે છે, એની માવજત કરે છે. છેલ્લે શું પેદા થશે, કેટલું પેદા થશે, એની એને ખબર નથી હોતી. આશાવાદી હોય છે, સહન શક્તિવાળો હોય છે. તો આ ખેડૂતને જે એનો હક છે, જે એનું પોતાનું છે, મહેરબાની કરી અને એમાં કોઈ વિઘન કે હસ્તક્ષેપ ના કરો. ખેડૂત એ જ્વાળામુખી જેવો છે. જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી બધું શાંત છે, પણ એ જ્વાળામુખી ફાટશે ત્યારે એનો તાપ કોઈનાથી સહન નહીં થાય. એટલે કહું છું કે ખેડૂત એ ભારતનો અભિન્ન અંગ છે. જય જવાન, જય કિસાન. ખેડૂતના દીકરા પોલીસમાં હોય કે આર્મીમાં હોય, જેટલું ખેડૂત સહન કરે છે એમ જ ટાઢ, તડકો અને વરસાદ એના દીકરા પણ સહન કરે છે. તો મારી વિનંતી છે કે ખેડૂતના જે હક છે એની ઉપર કોઈ તરાપ મારવાની કોશિશ ના કરશો. જય હિન્દ, જય ભારત.